બગદાણા બબાલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આ આરોપી શું છે, એસઆઈટીની તપાસમાં શું છે અપડેટ, વિગતે વાત કરીએ। બગદાણામાં બબાલ મામલે એક તરફ એસઆઈટીની ટીમ કામગીરી કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે, તપાસ કરી રહી છે, ત્યારે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસે આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે કાના કામડિયા નામના આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે। આ કેસની વાત કરીએ તો અત્યાર સુધી પોલીસે કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે વધુ એક આરોપીની ધરપકડ થતાં કુલ આરોપીની સંખ્યા 9 થઈ છે। પોલીસની ટીમ છેલ્લા 3 દિવસથી પાદરી ભમ્મર અને કોદિયા ગામે શોધખોળ કરી રહી હતી, તપાસ કરી રહી હતી, ત્યારે વધુ એક આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે। કોળી સમાજના લોકોનો એક તરફ આરોપ છે, આક્રોશ છે, અને જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોમાં ઘટનાક્રમ સામે આવ્યો છે, કોળી સમાજના લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે તેમને અટકાવ્યા હતા। ત્યારબાદ વધુ મામલો ઉગ્ર બન્યો છે। ઠેર ઠેર કોળી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। નવનીત બાલદિયાને ન્યાય મળે, મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તે માંગ કરી રહ્યા છે, અને બીજી તરફ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે પોલીસ સરકારના ઇશારે મુખ્ય આરોપીને બચાવી રહેવાનો આરોપ એ કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયા પણ લગાવી રહ્યા છે। નવનીત બાલદિયાએ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાડ્યા હતા। ડીવાયએસપી અને તત્કાલીન પીઆઈને તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવી જોઈએ, તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, તેમની કોલ ડિટેલ ચકાસવામાં આવી જોઈએ તેવો આરોપ નવનીત બાલદિયાએ લગાડ્યો હતો। ત્યારે એસઆઈટીએ આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને વધુ એક આરોપીનો આ મામલે ધરપકડ કરી છે। તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને આ મામલે હુમલો જે થયો હતો તેને લઈને પોલીસે સવાલ પૂછ્યા હતા। ત્યારે હવે જોવું રહ્યું કે એસઆઈટીની ટીમ નવનીત બાલદિયાને પૂછપરછ માટે ક્યારે બોલાવે છે, નવનીત બાલદિયાને શું સવાલ કરે છે અને આ મામલો એ ક્યાં સુધી જાય છે, મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે છે કે કેમ। કારણ કે અત્યાર સુધી વાત કરીએ તો એસઆઈટીની ટીમ એ જે લોકોએ હુમલો કર્યો હતો એ હુમલાખોરોને પકડી રહી છે, પરંતુ કોના ઇશારે હુમલો થયો હતો અને આના પાછળ મુખ્ય આરોપી કોણ છે તેના સુધી હજી એસઆઈટીની ટીમ પહોંચી નથી। આગામી સમયમાં આ તપાસ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું। નવનીત બાલદિયા આને કઈ રીતના જોઈ રહ્યા છે તે પણ જોવું રહ્યું। વધુ એક આરોપીની ધરપકડ થઈ છે, એસઆઈટીની ટીમ તાબડતોડ તપાસ કરી રહી છે। આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।